નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત શહેર પોલીસ પણ એક્શન મોડમાં છે. અમદાવાદમાં 6 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેને લઈને સુરત શહેર પોલીસ પણ એક્શનમાં છે. સુરત શહેર પોલીસ દ્વારા તમામ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સીસીટીવી કંટ્રોલ રૂમ પણ એક્ટિવ કરી દેવામાં આવ્યા છે. હાલ સુરત શહેર પોલીસ અલર્ટ મોડ પર છે. સુરત શહેરમાં તાત્કાલિકના ધોરણે અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે સીસીટીવી કંટ્રોલ રૂમ જે છે એ એક્ટિવ કરી દેવામાં આવ્યા છે. તેમજ તમામ જેટલી પણ હોટલો છે એનું ચેકિંગ ચાલુ કરી દેવામાં, પથિક સોફ્ટવેરમાં ઇન આઉટ એન્ટ્રી ચેક કરવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન અને જે એરપોર્ટ છે એની પણ સુરક્ષા વ્યવસ્થા સાથે સંકલન થઈ ગયું છે. તેમજ નાઇટ રાઉન્ડ છે એ સઘન બનાવવામાં આવ્યા છે. જેસીપી એડિશનલ સીપીનું સુપરવિઝન તેમજ 2 ડીસીપીનું સુપરવિઝન રાખવામાં આવે છે તથા 1 થી 3ના ગાળામાં રાત્રિમાં સઘન વાહન ચેકિંગ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તેમજ તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તમામ સુરત સિટી પોલીસ, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ તમામ એક્ટિવ મોડ પર મૂકવામાં આવેલા છે.